અને તીતી ઘોડો બધાની સાથે ટામેટાના બાગમાં પહોંચ્યો. તેણે ડંખ મારીને 2 ટામેટા જમીન પર પાડી દીધા. જુઓ, એકલો થઈને હું તેને કેવી રીતે ઉઠાવું છું. તીતી ઘોડો ટામેટું ઉઠાવવા જાય છે, પણ ટામેટું તો ખૂબ જ ભારે હતું. અરે, આ તો બહુ ભારે છે. આ બંનેને હવે હું તમારા ઘરે કેવી રીતે પહોંચાડું? આ સાંભળી કીડીઓ નિરાશ થઈ ગઈ. પછી તીતી ઘોડાએ પોતાનું મગજ ચલાવ્યું. હા, હું તને ઉઠાવી તો નથી શકતો, પણ તને ગબડાવીને ગમે ત્યાં લઈ જઈ શકું છું. આમ કહી તીતી ઘોડો ઉડ્યો અને તેણે ટામેટાને ધક્કો મારવાનું શરૂ કર્યું. ટામેટા આગળ રગડવા લાગ્યા. અરે વાહ વાહ ભાઈ, આ તો જોરદાર આઈડિયા છે. તીતી ઘોડો આ રીતે તે ટામેટાને ગબડાવતો તેમના દર પાસે લઈ ગયો. બીજું પણ લાવું છું, તમે અહીંયા જ રોકાઓ. તે ફરીથી હવામાં ઉડ્યો અને આ જ રીતે બીજું ટામેટું તેમના દર પાસે લાવ્યો. ધન્યવાદ મોટા ભાઈ. આના પર કીડી રાણી બોલી, અરે ભાઈ, તમારા માટે તો આ કામ ખૂબ જ સહેલું છે. તમારે પણ શિયાળા માટે અત્યારથી જ ખાવાનું જમા કરી લેવું જોઈએ. આ વખતે ભારે હિમવર્ષા થઈ શકે છે. જમીનનો કોઈ પણ ભાગ ક્યાંય જોવા નહીં મળે. ત્યારે તને ખૂબ હેરાનગતિ થશે. અરે, તમે તમારા કામમાં લાગેલા રહો. હું તો ક્યાંય ઉડીને જઈ શકું છું. અહીંયાથી નહીં તો બીજે ક્યાંયથી. હું મારા ખાવાની વ્યવસ્થા કરી જ લઈશ. આમ કહી તે ત્યાંથી ઉડી ગયો.